આમોદમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર પરિવારને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત 2 લાખનો લાભ મળતા બેંક દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આમોદ નગરમાં 7 મે 2024ના રોજ ટેલિફોન એક્સચેન્જ પાસે એક દૂધ લઈ જતા વાહન ચાલકે અયુબ અલ્ભા ખોખરને પાછળથી ટક્કર મારી આધેડને અડફેટમાં લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો, જે આધેડનું અકસ્માતમાં સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું। મૃત્યુ પામનાર અયુબ ખોખર આમોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ ભરતા હતા। મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્રએ આમોદની એસબીઆઈ શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો, જેથી એસબીઆઈ શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનો ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા 2 લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જે અંગે એસબીઆઈ શાખાના અધિકારીઓ દ્વારા લોકોની જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને રૂપિયા 2 લાખના ચેક અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, સદસ્ય બીજલ ભરવાડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં એસબીઆઈના અધિકારીઓએ લોકોને વર્ષે સામાન્ય પ્રીમિયમના અકસ્માત વીમા તેમજ જીવન વીમાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। અને જિલ્લાના તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ જે વડાપ્રધાન મોદીએ આપણે સંચાલિત કરેલી છે, જે સરકાર થકી આ યોજનાઓ બેંકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પ્રધાનમંત્રી જનજીવન PMJJBY PMSBY, જેમાં 436 રૂપિયામાં કુદરતી મૃત્યુમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં 20 રૂપિયાનો પ્રીમિયમ ભરવાથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે। એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા અયુબભાઈ ખોખર, કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના 20 રૂપિયામાં વીમો હતો અને એમનું અવસાન થયું અને જાણ થઈ બેંકને, તો તેમના જે વારસદાર હતા એમણે અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે 2 લાખ રૂપિયાનો। એમના વારસદાર હનીફાબેન, એમના ખાતામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા છે। એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી, પરંતુ ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે, પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે। તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે, જેથી કરીને 2 લાખ રૂપિયાથી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ જે એમણે જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું એ પછી એમણે જે અસંગઠિત વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે PMSBYમાં, એમાં દરેક વ્યક્તિ 2 લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ પૂરું કરવામાં આવે છે। આભાર।